મિત્રો અત્યારે જે મોગલમાના તમે દર્શન કરી રહ્યા છો, આ મૂર્તિ બિરાજમાન કરેલી નથી, અહીંયા બેસાડેલા નથી. આ તો લીમડાના થડમાં 30-32 વર્ષ પહેલા પ્રગટ થયેલા મોગલમાં છે, હાજર મોગલમાં છે. તમે ઘરે બેઠા માનતા રાખો, સાહેબ તમારું કાર્ય જે પણ હશે એ કાર્ય સિદ્ધ થઈ જશે. અહીંયા દેશ વિદેશોથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, મંગળવાર ભરવા આવે છે. મંગળવાર ભરવાની માનતા રાખો, સાહેબ દુનિયાના કોઈ પણ દુઃખ હોય ભાંગીને ભૂકો કરી નાખે. હાજર બિરાજમાન છે. અડધી રાતે કામ માગો, સાહેબ સવાર પડતા તમારું કામ થઈ જાય. એ હાજર મોગલમાં છે. રાજકોટમાં હાજી ડેમના કાંઠે માં બિરાજમાન છે. ખોડલમાં મોગલમાનું મંદિર છે. અહીંયા મોગલમાં પણ બિરાજે છે, બાજુમાં ખોડિયારમાં પણ બિરાજે છે. કોઈ પણ વ્યક્તિને સાંધાના, પગના, ઘૂંટણના દુખાવો હોય, આવી રીતે લાકડાના પગ ચડાવવાની માનતા રાખે, એમને હાથ પગના દુખાવા મટી જાય છે. કોઈને કેન્સરની ગાંઠ હોય તો કેન્સરની ગાંઠ પણ દૂર થયેલી છે. સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હોવો જોઈએ. દવા સાથે દુઆ કરવી ફરજિયાત છે. કોઈને ત્યાં દીકરા દીકરીના જન્મ ના થતા હોય, નિઃસંતાન હોય, એ વ્યક્તિ પણ અહીંયા માત્ર 13 મંગળવાર ભરવાની માનતા રાખે, એમને ત્યાં દીકરા દીકરીના જન્મ થતા હોય છે. કોઈને ઘર કંકાસું હોય, ઘરમાં કોઈ મેળ ન હોય, ભાઈઓને વળતું ના હોય, એ વ્યક્તિ અહીંયા માત્ર મોગલમાના મંદિરે મંગળવાર ભરવાની માનતા રાખે તો એમને પણ ઘરમાં શાંતિ થઈ જતી હોય છે. કોઈને નોકરી ધંધા ન ચાલતા હોય, એમને નોકરી ધંધા મળી જાય છે. કોઈ પણ વ્યક્તિને જીવનમાં કોઈ પણ દુઃખ તકલીફ આવે, અહીંયા માત્ર 13 મંગળવાર ભરવાની માનતા રાખે એટલે એમના દુઃખ જે પણ હોય દુઃખ દૂર થઈ જતા હોય છે. અને 13 મંગળવાર જ્યારે પૂરા થઈ જાય ત્યારે લોકો અહીંયા કોઈ શ્રીફળ ધરવાની માનતા રાખે, કોઈ ભેળીઓ ધરવાની માનતા રાખતા હોય, કોઈ લાપસી ધરવાની માનતા રાખતા હોય. જેવી જેની શ્રદ્ધા એવું એમનું કામ થતું હોય છે. એટલે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને તમારા ફેમિલી મિત્રો સાથે જરૂરથી તમે રાજકોટમાં ખોડલ મોગલધામ મંદિરે દર્શન કરવા માટે જરૂરથી આવજો. રાજકોટ હાજી ડેમ ચોકડીથી માડા ડુંગર આવો એટલે હાજી ડેમના કાંઠે જ ખોડલમાં મોગલમાનું મંદિર છે. હું તો તમને જરૂરથી કહું છું કે તમે રાજકોટ આજુબાજુમાં ક્યાંય પણ રહેતા હોય જરૂરથી અહીંયા મોગલ માતાજીના મંદિરે તમે દર્શન કરવા માટે આવજો. અહીંયા આવશો સાહેબ, અહીંયા સાનિધ્યમાં એટલો પરચો છે કે અહીંયા તમે બેસો ને એટલે ઘરે જવાનું મન ન થાય. અને અહીંયા આવો એટલે તમારા જે પણ દુઃખ હોય એ દુઃખ દૂર થઈ જાય છે. તમારી જે ચિંતા હોય ચિંતાથી તમે મુક્ત થઈ જાવ છો. એ હાજર મોગલમાના અહીંયા પરચા છે.